નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો પેશાબની સમસ્યાનું હવે મફત નિદાન થશે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મિત્રો યુરોલોજી વિભાગમાં હવે મિત્રો ₹55 લાખના ખર્ચે અદ્યતન મિત્રો યુરોડાયનેમિક સ્ટડી સુવિધા શરૂ કરવામાં આવી છે, તો જેનાથી મિત્રો પેશાબની જટિલ સમસ્યાઓનું સચોટ અને મિત્રો નિઃશુલ્ક નિદાન થશે। આ તપાસ દ્વારા મિત્રો વારંવાર પેશાબ થવો, લીકેજ કે મિત્રો દુખાવો જેવી સમસ્યાઓમાં રાહત મળશે। ખાનગી હોસ્પિટલોમાં થતી મિત્રો મોંઘી તપાસ હવે સિવિલમાં મફત ઉપલબ્ધ રહેલી છે, તો દર્દીઓ 1200 બેડ હોસ્પિટલમાં મિત્રો દર બુધવાર અને શનિવારે આ સુવિધા મેળવી શકશે અને આ સુવિધા મફત થવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઇન્કમ ટેક્સના નવા નિયમો। મિત્રો ભારતનું ટેક્સ માળખું 1 એપ્રિલ 2026 થી બદલાઈ રહ્યું છે। નવા આઈટી રૂલ્સ 2026 હેઠળ મિત્રો શેર બજારમાં ટ્રેડિંગ ડેટા 7 વર્ષ સુધી સાચવવો મિત્રો ફરજિયાત બનશે અને દરેક મિત્રો ટ્રાન્ઝેક્શન પર સરકારની નજર રહેશે। નોકરિયાત વર્ગ માટે ઘર, કાર અને અન્ય ભથ્થાઓની ગણતરી હવે ચોક્કસ ફોર્મ્યુલાઓથી મિત્રો થશે, તો ઉપરાંત મિત્રો વિદેશી કંપનીઓ અને મિત્રો NRLs માટે પણ ટેક્સના નિયમો કડક કરાયા છે। હવે મિત્રો ડિજિટલ બિઝનેસ અને મિત્રો વિદેશી સંપત્તિ પર પણ ભારત ટેક્સ છે તે મિત્રો વસૂલાશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાંદીના ભાવમાં કડાકો। મિત્રો છેલ્લા એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો છે। ગયા શુક્રવારે સોનાનો ભાવ ખાસ કરીને મિત્રો 1,50,849 પ્રતિ 10 ગ્રામ હતો અને ચાંદીનો ભાવ 2,91,000 પ્રતિ 1 કેજી પર બંધ થયો હતો। જો કે આ શુક્રવારે સોનું વધીને 1,55,050 અને ચાંદી ઘટીને 2,49,000 પર બંધ થયા છે, એટલે કે મિત્રો આ સપ્તાહમાં ચાંદીના ભાવમાં ₹42,000 તોતિંગ ઘટાડો નોંધાયો છે, તો જ્યારે મિત્રો સોનાના ભાવ પણ ₹4200 વધારો તેમાં પણ ઝીકાયો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાંથી ઠંડીની વિદાય, પવનની દિશા બદલાતા મિત્રો તાપમાનમાં વધારો। તમને મિત્રો જણાવી દઈએ કે હાલ અત્યારે મિત્રો ઉનાળો અને શિયાળો એમ મિત્રો બે ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાવાના કારણે મિત્રો ઠંડીનું જોર ઘટ્યું છે, તો રાજ્યના વિવિધ શહેરોની અંદર તાપમાનમાં 1 થી લઈને 2 ડિગ્રીની વધઘટ જોવા મળી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો આગામી સમયમાં ઠંડી વધુ ઘટાડો થવાનો છે, તો રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 13.2 ડિગ્રી નોંધાયું છે, જ્યારે મિત્રો અમદાવાદમાં 19.0 એટલે કે ગાંધીનગરની અંદર 19 અને અમદાવાદમાં મિત્રો 18 ની આસપાસ, તો ડીસામાં મિત્રો 14.8 અને કેશોદમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું હતું। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવમાં ઘટાડો, ખેડૂતોમાં નિરાશા। ડુંગળી પકવતા ખેડૂતની હાલત મિત્રો કફોડી બની ગઈ છે। રાજ્યના કુલ વાવેતરના 45% હિસ્સો ધરાવતા મિત્રો ભાવનગર અને રાજકોટમાં ખેડૂતોને એક મણના માત્ર 50 થી લઈ ₹100 મળી રહ્યા છે, જ્યારે મિત્રો રિટેલ માર્કેટિંગમાં ભાવ ₹25 પ્રતિ કિલો રહ્યો છે, તો પ્રતિ વીઘા 35,000 થી લઈને 40,000 નો ખર્ચ કરનાર ખેડૂતોને ભાડું પણ નથી નીકળતું, તો વેપારીઓ મિત્રો ગુણવત્તાને કારણે હાલ અત્યારે આ કારણ ગણાવે છે, ત્યારે મિત્રો ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચારધામ જતા પહેલા આ જરૂર જાણી લેજો। ઉત્તરાખંડમાં મિત્રો ચારધામ યાત્રા 2026 નો પ્રારંભ 19 એપ્રિલથી શરૂ થશે, તો યમનોત્રી અને ગંગોત્રીના કપાટ 19 એપ્રિલે ખુલશે, જ્યારે મિત્રો બદ્રીનાથના કપાટ 23 એપ્રિલે ખુલશે, તો કેદારનાથની તારીખ મિત્રો મહાશિવરાત્રીએ જાહેર કરાશે। સરકારે મિત્રો આ વખતે રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે। નવા નિયમો મુજબ મિત્રો મેડિકલ ફિટનેસ, પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને રોજના ભક્તોની મર્યાદિત સંખ્યા નક્કી કરી છે અને યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન સ્લીપ સાથે રાખવાની રહેશે।
આવકના સમાચારો વિશે વાત કરીએ તો લાખો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। આ દિવસે મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર 22મો હપ્તો છે તે તેમના ખાતાની અંદર જમા થશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તમામ ખેડૂતો એટલે કે તમામ લાભાર્થીઓ માટે સારા સમાચારો આવી ગયા છે। દેશના લાખો ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવતી આ મહત્વકાંક્ષી યોજના હેઠળ મિત્રો 22મા હપ્તાની રાહ હવે પૂરી થવા જઈ રહી છે। તો 19 નવેમ્બર 2025 રોજ પાછલો હપ્તો જાહેર થયા બાદ મિત્રો હવે કેન્દ્ર સરકારે પણ હોળીના તહેવાર પહેલા ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારીઓ કરી રહી છે। તો હોળી પહેલા નાણાકીય રાહતનો વરસાદ થશે। તો કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર 22મો હપ્તો જાહેર કરવા માટેની વહીવટી અને તકનીકી તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે। એટલે કે મિત્રો આ વર્ષે હોળી 4 માર્ચ 2026 રોજ આવે છે। તેથી મિત્રો એવી શક્યતાઓ રહેલી છે કે માર્ચના પહેલા મિત્રો અઠવાડિયામાં જ અથવા તો ફેબ્રુઆરીના અંત સુધીની અંદર તમામ ખેડૂતોના બેંક ખાતાની અંદર આ 2000 રૂપિયાના હપ્તાની રકમ છે તે મિત્રો ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। તો આ વર્ષનો પહેલો હપ્તો અને આ યોજના હેઠળ 22મો હપ્તો છે તે મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને ખાતર લેવા મળશે 15,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે। તો ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે। તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે। પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના મિત્રો પોષક તત્વોની જરૂરિયાત મિત્રો રહે છે। તો એમાં પણ મિત્રો અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી મિત્રો ઉમેરવા પડતા હોય છે, જેવા કે મિત્રો નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા અને પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે। તો ખેડૂતોને મિત્રો રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે। તો ખાસ કરીને મિત્રો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે। ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે। તો લાભાર્થી મિત્રો ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે બાગાયત વિભાગ દ્વારા મિત્રો પાત્રતા નક્કી કરેલી હોય છે। તો તમને મિત્રો જણાવી દે કે ખેડૂતોને ખાતર લેવા માટે 15,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો ખેડૂત મિત્રો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ગુજરાત સરકાર દ્વારા તમને 20,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે। મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો તેમને મિત્રો ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી। તો ત્યારે હવે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા મિત્રો ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી દીધી છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો આ અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। તો આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતીથી પદ્ધતિથી કરતા હોય તો તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાની સહાય છે તે મિત્રો ખેડૂતોને આપવામાં આવે છે। તો જે પણ ખેડૂતો બાગાયતી ખેતી કરતા હોય અથવા તો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો તેમને મિત્રો વીઘા દીઠ 20,000 રૂપિયા સુધીની સહાય છે તે આપવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ યોજનાની અંદર ખેડૂતોના પૈસા ડબલ। મિત્રો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના મિત્રો શરૂ કરી છે અને ખેડૂતોએ આ યોજનાની અંદર રોકાણ કરવાનું હોય છે। આમાં ખેડૂતોને માત્ર મિત્રો ખાતરીપૂર્વકનું જ વળતર નહીં પરંતુ બમણા પૈસા છે તે પણ તેમને મળવાના છે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળવાનું છે। તો આવી સ્થિતિમાં ખેડૂતોના જે પણ પૈસા 120 મહિના
મહિનાની અંદર ડબલ થઈ જતા હતા તે હવે ફક્ત મિત્રો 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ ખેડૂતોએ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો ખેડૂત મિત્રો તમે આ યોજનાની અંદર લાભ લેવા માંગતા હોય તો પોસ્ટ ઓફિસમાં જઈને આમનું ફોર્મ ભરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગાયોના પાલન માટે મળી છે સબસિડી, લાભ લઈ લો. ભારત મિત્રો એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની 50%થી વધુ વસ્તી હજુ પણ ખેતી ઉપર અને પશુપાલન ઉપર જીવે છે. તો એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે. તો આવી સ્થિતિની અંદર જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન કરે છે તો તેમણે મિત્રો સરકાર તેમના માટે એક સારા સમાચારો લઈને આવી છે. તમને મિત્રો જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે. તો ખેડૂતોને આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની સાથે સાથે મિત્રો રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે. મિત્રો ખાસ કરીને અહીંયા તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે. હકીકતમાં રાજ્ય સરકારે 2023માં આવી જ મિત્રો એક યોજના શરૂ કરી હતી. તો જેના હેઠળ મિત્રો દેશી ગાયોનું પાલન જે પણ પશુપાલન કરતા હોય તો તે પશુપાલકોને લગભગ મિત્રો 40,000 રૂપિયાનો નફો મળી શકે છે. જોકે મિત્રો ખેડૂતો ગાયોનું પાલન કરી અને તેમનું દૂધ વેચીને સારો એવો નફો કમાઈ શકે છે. પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને જોતા એવું કહી શકાય છે કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે અને પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો મેળવી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા સૌથી મોટા સમાચાર. મિત્રો ગુજરાતમાં ખેતીની જમીનના વેચાણ અને વારસાઈના નિયમોને લઈને એક મહત્વપૂર્ણ સમાચારો મળી રહ્યા છે કે મિત્રો જમીનના વેચાણ અને વારસાઈના નિયમોની અંદર રાજ્ય સરકાર મોટા પાયે સુધારાઓ કરવા જઈ રહી છે. વર્ષો જૂના ટુકડા ધારામાં જે પણ મિત્રો ફેરફાર કરીને હવે 10 ગુઠા કે તેથી વધુના ટુકડાના વેચાણ વ્યવહારને દંડ ભરીને નિયમિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તો મહેસૂલ વિભાગે આ અંગે ખેડૂતો અને નાગરિકો પાસેથી 7મી ફેબ્રુઆરી સુધીમાં સૂચનો મંગાવ્યા છે. તો ગુજરાતમાં ઝડપથી વધી રહેલી મિત્રો શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને મિત્રો બુલેટ ટ્રેન, હાઈવે તથા મિત્રો નહેર જેવા માળખાગત પ્રોજેક્ટને કારણે મોટા પ્રમાણમાં જમીન સંપાદન થઈ રહ્યું છે. તો જેના માધ્યમથી અને જેના કારણે ખેડૂતો પાસેની જમીનો ઓછી થઈ રહી છે. તો 1947ના જૂના કાયદા મુજબ બિન પિયત અને જમીનમાં 80.94 ગુઠાથી ઓછી જમીન ટુકડો ગણાતી અને પિયત જમીનમાં 20.24 ગુઠાથી ઓછી જમીન ટુકડો ગણાતી. આ મર્યાદાને કારણે ગુજરાતના ખેડૂતો પોતાની નાની જમીન વેચી શકતા નહોતા કે વારસાઈ કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. તો મહેસૂલ વિભાગે તૈયાર કરેલા વિધેયકના મુસદ્દા મુજબ હવે કાયદાની કલમ મિત્રો 9.3માં સુધારો કરીને હવે નવી જોગવાઈઓ ઉમેરવામાં આવશે. હવે તમામ પ્રકારની જમીનો માટે લઘુત્તમ ક્ષેત્રફળની મર્યાદા ઘટાડીને 10 ગુઠા કરવામાં દરખાસ્ત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે દરેકને મળશે સ્કૂટર ખરીદવા માટે 25,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી 2 વ્હીલર સહાય યોજના અથવા તો મિત્રો ઈ બાઇક સહાય યોજના એ મિત્રો રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના 2020માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને તે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસની ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મિત્રો વિદ્યાર્થીઓ, મજૂરો અને અન્ય પાત્ર લોકોને ઈ સ્કૂટર અને મિત્રો ઈ રિક્ષા જેવા ઈ વાહનો ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે. 2025 અને 26ની અંદર આ યોજના હજુ પણ મિત્રો ચાલુ છે અને તેના દ્વારા મિત્રો રાજ્યમાં 10,000 ઈ સ્કૂટર અને 5,000 ઈ રિક્ષા વિતરિત કરવાનું પણ લક્ષ્ય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દર મહિને 1,000 રૂપિયાની સહાય. મિત્રો દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સત સુરદાસ યોજના હેઠળ મિત્રો અત્યાર સુધી 80%થી વધુ દિવ્યાંગતા ધરાવતા મિત્રો નાગરિકોને લાભ આપવામાં આવ્યો હતો. તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો વર્ષ 2025 અને 26થી 60%થી વધુ મિત્રો દિવ્યાંગતા ધરાવતા મિત્રો તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ મિત્રો લાભ આપવાનો મહત્વ
મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો સંત સુરદાસ યોજનામાં મિત્રો બીપીએલ કાર્ડ તથા 0 થી લઈ 17 વર્ષ ફરજિયાતની મિત્રો જોગવાઈ હતી, તો તેને પણ મિત્રો વર્ષ 2024 અને 25માં દૂર કરવામાં આવી હતી। કેન્દ્ર અને રાજ્ય સરકારે મિત્રો દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં બનાવી છે। છેલ્લા 5 વર્ષમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા 4 લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ રૂપિયા 820 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવે છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે તમારા ઘરની અંદર જે પણ મિત્રો દિવ્યાંગ બાળક હોય તો તેમને મિત્રો મહિને 2500 રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે। જો તમારા ઘરની અંદર મિત્રો દિવ્યાંગ બાળક હોય અને આના માટે તમે અરજી નથી કરી તો વહેલી તકે કરી લેજો।